જય 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 ભીમ। મિત્રો, આ જે આંદોલન છે આજકાલનું નથી। મારા આગળ જે મહાનુભાવો આવી ગયા તેમણે તેના વિશે ઘણી માહિતી આપી। જે અનાગારી ધમ્મપાલજી હતા એ બંતેજી જે શ્રીલંકાથી ઇન્ડિયા આવ્યા અને 1922માં જ્યારે અધિવેશન ભરાયું હતું કોંગ્રેસનું, ત્યારે એમણે ત્યાં જઈને રજૂઆત કરી હતી કે ભાઈ આ બૌદ્ધોની જગ્યા છે અને અહીંયા બૌદ્ધોને સ્થાન હોવું જોઈએ। અન્ય લોકો અહીંયા પિંડદાન કરે છે, આ જગ્યા ઉપર બૌદ્ધો હોવા જોઈએ। તો ત્યારે એવી વાત કરવામાં આવી કે દેશની આઝાદીનો સવાલ છે એટલે આપણે અત્યારે દેશની આઝાદી માટે કામ કરીએ અને સૌ સાથે મળી અને દેશને આઝાદ કરાવ્યો। પણ ખૂબ દુઃખની સાથે કહેવું પડે છે, ત્યારે આપણો દેશ આઝાદ થયો પણ 1949માં જે બીટી એક્ટ આવ્યો તો આપણું બુદ્ધ ગયા આઝાદ ન કર્યું, આપણા બુદ્ધ ગયાને જંજીરોમાં જકડી રાખ્યું। મૂળ 1949ના બીટી એક્ટને નાબૂદ કરવાની વાત છે। હાલની જે સરકાર છે તે પણ કહે છે, આપણા સાહેબ વિદેશમાં જાય છે અને વિદેશની ધરતી પર ઉતરીને કહે છે કે હું બુદ્ધના દેશથી આવ્યો છું, પણ કેમ એમના મોઢામાંથી એ શબ્દ નીકળતા નથી કે આ બુદ્ધના દેશની અંદર હું આવું છું, પણ જ્યાં બુદ્ધને એનલાઇટમેન્ટ જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ ધરતી હાજમાં આજ પણ ગુલામ જે જંજીરોમાં જકડેલી છે તેને હું આ બૌદ્ધોને સોંપું, મુક્ત કરું, અન્ય લોકોનું જે આના ઉપર વર્ચસ્વ છે એ ખતમ કરું। કેમ એમણે કહેતા નથી? ત્યાં કહે છે કે હું યુદ્ધની નહીં બુદ્ધની વાત કરું, હું એ દેશમાંથી આવું છું। તો હું આ શાસક અને વિપક્ષ બંનેને હું કહું છું તેમની મનસા મેલી છે, આ ભલે મંચ ઉપરથી કહું છું। 1 મિનિટમાં ધારે તો આ બીટી એક્ટ નાબૂદ થઈ શકે એમ છે અને આ જગ્યા બૌદ્ધોને સોંપી શકાય એમ છે, તેમ છતાં આ બેમાંથી એક પણ વ્યક્તિ કામ કરવા માટે તૈયાર નથી। ત્યારે આપણે આપણા નેતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેજી આજે ગુજરાતની ધરતી ઉપરથી આ દલિત સંગઠનોને ભેગા કરી અને હુંકાર કર્યો છે, ત્યારે અમે એમના હાથ મજબૂત કરવા માટે ખભે તો ખભો મિલાવી અને આગળ વધવાના છે આ બુદ્ધ ગયા મુક્તિ આંદોલન માટે। આ વાત કરવા માટે સર્વ તૈયાર છો તો આપણે રામદાસ આઠવલે સાહેબને પણ આપણે અહીંયા ધારણા આપવી પડશે, બાંયધરી આપવી પડશે। તો હું બોલું એની પાછળ દરેક વ્યક્તિએ બોલવું પડશે। રામદાસ આઠવલેજી તુમ આગે બઢો, રામદાસ આઠવલેજી તુમ આગે બઢો। જે મંદિરોની અંદર પૂજા કરે છે ત્યાં માત્ર એક હિન્દુ ધર્મના લોકો જ હોય છે, મસ્જિદની અંદર ઇબાદત થાય ત્યાં મુસ્લિમ ધર્મના લોકો હોય છે, જે ખ્રિસ્તીની ચર્ચની અંદર જ્યાં એમની પૂજા અર્ચના થાય ત્યાં ખ્રિસ્તી ધર્મના લોકો હોય છે। તો આજ માંગણી કરીએ છીએ કે અમારા બુદ્ધ વિહારની અંદર અમારા બુદ્ધ લોકો જે પણ છે તે કરી શકે, અન્ય સમાજના કે અન્ય લોકો આમાંથી દૂર રહે એવી આજે આ મંચ ઉપરથી આપણે માંગણી કરીએ છીએ। જય ભીમ, જય ભારત।